મહત્વના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં પતંગ ઉડાવતા 10 વર્ષના બાળકનું ચોથા માળેથી પટકાતા મૃત્યુ થયું છે। વાઘોડિયા રોડ વિસ્તારમાં નર્મદા ફ્લેટમાં રહેતા વિરલ રાઠવાનું મૃત્યુ થયું। બાળકના મૃતદેહને સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। વડોદરામાં ઉત્તરાયણ ટાણે વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। વડોદરામાં પતંગ ચગાવતા સમયે 14 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાતા મૃત્યુ થયું। વાઘોડિયા રોડ વિસ્તારના નર્મદા ફ્લેટમાં ઘટના બની। 14 વર્ષનો બાળક પતંગ ચગાવવા માટે ધાબે ચડ્યો। પતંગ ચગાવવામાં મશગુલ બાળકનું ધ્યાન ન રહેતા ચોથા માળેથી તે નીચે પટકાયો અને બાળકનું મૃત્યુ થયું। આ પહેલા સુરતના પૂણા વિસ્તારમાં પણ 5 વર્ષીય બાળક ધાબા પર પતંગ ચગાવતો હતો અને આ દરમિયાન તેનો પગ લપસી જતા બીજા માળેથી પટકાયો હતો, જેને લઈને બાળકનું મૃત્યુ થયું હતું। ઉત્તરાયણ નજીક આવતાની સાથે જ પતંગના દોરાથી અનેક દુર્ઘટનાઓ સર્જાતી હોય છે, ત્યારે વાલીઓએ સજાગ બનવાની જરૂર છે। ગુજરાતની અંદર ઉત્તરાયણ પહેલા આ બીજો બનાવ। વડોદરામાં પતંગ ચગાવતા નીચે પટકાતા એક બાળકનું મૃત્યુ થયું। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।